ભરૂચના જાડેશ્વર સ્વામિનારાયણ મંદિરમાં આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભક્તિભાવથી મુલાકાત લઈ દર્શન કર્યા હતા। મુખ્યમંત્રીએ મંદિરના ગર્ભગૃહમાં ભગવાન સ્વામિનારાયણની મનમોહક મૂર્તિ સમક્ષ નતમસ્તક થઈ આશીર્વાદ મેળવ્યા હતા તથા શાસ્ત્રોક્ત વિધિ મુજબ જળાભિષેક કર્યો હતો। મંત્રોચ્ચાર અને ભક્તિમય વાતાવરણ વચ્ચે મુખ્યમંત્રીએ ભગવાન સ્વામિનારાયણને જળાભિષેક અર્પણ કરી ગુજરાત રાજ્યની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે મંગલ પ્રાર્થના કરી હતી। આ પ્રસંગે મુખ્યમંત્રીએ મંદિરની આધ્યાત્મિક મહિમાની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે જાડેશ્વર સ્વામિનારાયણ મંદિર હજારો ભક્તોની આસ્થાનું મહત્વપૂર્ણ કેન્દ્ર છે। અહીં પ્રાપ્ત થતી આધ્યાત્મિક ઉર્જા રાજ્યના વિકાસમાં સેવા અને સમર્પણનો ભાવ પ્રેરિત કરે છે। આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી સાથે રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયા, ઈશ્વરસિંહ પટેલ, સ્થાનિક ધારાસભ્યો, જિલ્લાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।